જય શ્રી કૃષ્ણ બધાને. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેગી. તો તેના માટે આપણે ડુંગળી સમારી લીધી છે, અહીંયા ટામેટા મરચાં પણ સુધારી લીધા છે, અને મેગી પણ આપણે લઈ લીધી છે. તો ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે તપવા. તો જરૂર પ્રમાણે તેલ, હવે આપણે નાખીશું તેમાં રાઈ અને જીરું. આ મસાલાવાળી મેગી છે ફ્રેન્ડ્સ, બાફેલી મેગી નથી. અને આપણે બાફશું નહીં, કાચી કાચી જ બનાવશું. અને પહેલાં આપણે સૌથી પહેલાં તો ડુંગળીનો વઘાર કરીશું, એ રીતે બનાવશું આપણે. રાઈ જીરું પકડે એટલે આપણે તેમાં નહીં નાખીશું. તો રાઈ જીરું પકડી ગયા છે, હવે નહીં નાખીશું. નીચે ડુંગળી નાખીશું અને હવે તમારી ડુંગળી છે તે નાખી દઈશું આપણે. જરૂર પ્રમાણે સારી રીતે ચડાવી દઈશું કરીને. અહીંયા ડુંગળી બરાબર ચડી ગઈ છે. તો હવે આપણે ટમેટા મરચાં નાખીશું, તેને પણ આપણે બરાબર ચડાવી દઈશું. ટમેટા ચડી ગયા છે કચરા, અને હવે આપણે નાખીશું તેમાં મસાલા. તો સૌપ્રથમ તો આપણે હળદર નાખીશું જરૂર પ્રમાણે, ત્યારબાદ લાલ મરચું નાખીશું, અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, અને તેને આપણે બરાબર મિક્સ કરીશું. તેલમાં પાકી ગયા છે, અને હવે ત્યારબાદ આપણે પાણી નાખીશું તેમાં. તો થોડુંક આપણે પાણી લીધું છે. આપણે ટોટલ 1.5 લોટી પાણી લીધું છે. તો પાણી ઉકળે એટલે આપણે મેગી નાખીશું. જો અહીંયા મેગી મસાલો જે પડીકીમાં આવે છે તેને ખોલી અને પાણીમાં સારી રીતે મિલાવી લીધો છે, જેથી કરીને ડાયરેક્ટલી નાખીએ તો ગંડા થઈ જાય. એટલે સારી રીતે પાણીમાં આપણે તેને મિક્સ કરી લીધો છે. તો હવે પાણી ઉકળે ત્યારબાદ આપણે મેગી નાખીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા તો વરસાદ આવવાનું નામ નથી લેતો. બસ ગરમી છે, ફૂલ બફારો છે, અને બહુ તડકો પણ તેજ છે, અને અહીંયા પવન છે ફૂલ, ને ધૂળની ડમરી ઉડ્યા રાખે છે. તો ખબર નહીં હવે ક્યારે વરસાદ થાય. અહીંયા વરસાદ થાય ત્યારે ઠંડક થાય. અત્યારે તો ફૂલ ગરમી છે, રસોડામાં ઊભું પણ નથી રહેવાતું, એટલે ગરમી છે. તો જો ફ્રેન્ડ્સ, હવે અહીંયા પાણી ઉકળવાની તૈયારીમાં છે. તો હવે આપણે મેગી નાખી દઈશું, અને આપણે તેને હલાવી લઈશું. અને હવે આપણે તેને ઢાંકી દઈશું.
છે તે આપણે અંદર નાખી દઈશું અને તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેને ઢાંકી દઈશું. થોડી વાર આપણે જોઈ લઈશું કે આપણી મેગી તૈયાર થઈ છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે ગેસ કરશું બંધ. જોઈ શકો છો કે મસ્ત મેગી બનીને તૈયાર થઈ ગઈ છે.